શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા જોઈ રહ્યા છો। આજનો દિવસ નવરાત્રિનો બીજો દિવસ છે અને આજે માં બ્રહ્મચારિણીની પૂજા અને ઉપાસનાનો મહિમા છે। માં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સદાચાર, સંયમ, તપસ્યા, ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે। જો આ વિડિયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા વિડિયોની માહિતી તરત મળી રહે। માં બ્રહ્મચારિણીના એક હાથમાં અક્ષમાલા અને બીજા હાથમાં કમંડલ છે। બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે તપસ્યા આચરણ કરનાર। ભક્તો જો શ્રદ્ધા અને ભક્તિથી તેમની પૂજા કરે તો તેમને જ્ઞાન, સદાચાર, એકાગ્રતા અને સંયમની પ્રાપ્તિ થાય છે। પૂજા વિધિ 1. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પૂજાની તૈયારી કરવી। 2. એક પાટલા અથવા બાજોટ પર લાલ વસ્ત્ર પાથરીમાં બ્રહ્મચારિણીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું। 3. ફૂલ, અક્ષત, રોલી અને ચંદન અર્પિત કરવા। 4. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી માતાને સ્નાન કરાવવું। 5. ભોગમાં પિસ્તાની મીઠાઈ ચડાવવી, સાથે પાન, સોપારી અને લવિંગ અર્પિત કરવી। 6. માના મંત્રનો જાપ કરવો અને આરતી ઉતારવી। 7. સાચા હૃદયથી પૂજા કરવાથી જીવનમાં સંયમ અને શાંતિની પ્રાપ્તિ થાય છે। માં બ્રહ્મચારિણીની કથા। માં બ્રહ્મચારિણીએ પૂર્વજન્મમાં હિમાલય રાજાના ઘરમાં પાર્વતી રૂપે જન્મ લીધો હતો। ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે માતાએ કઠિન તપસ્યા શરૂ કરી। 1000 વર્ષ સુધી ફળ મૂળ ખાધા, 100 વર્ષ સુધી માત્ર શાકાહાર પર જીવ્યા, 3000 વર્ષ સુધી જમીન પર પડેલા પર્ણ અને બેલપત્ર ખાઈ તપ કર્યું। પછી સુકાયેલા પર્ણ પણ છોડી દીધા અને કેટલાય વર્ષ સુધી નિર્જળા તપસ્યા કરી। તપસ્યા દરમિયાન માતાનું શરીર ખૂબ ક્ષીણ થઈ ગયું, જેને જોઈને એમની માતા મેના દુઃખી થઈ ગઈ। માતાએ "ઓ ઉમા, તું તપસ્યા છોડ" એવું કહ્યું। તેથી માતાનું એક નામ ઉમા પડ્યું। તેમની કઠિન તપસ્યાથી સમગ્ર બ્રહ્માંડ હચમચી ગયું। દેવતાઓ અને ઋષિઓ પ્રસન્ન થયા। પિતામહ બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યો કે તમારી તપસ્યા અભૂતપૂર્વ છે, તું ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરશો। આ રીતે માં બ્રહ્મચારિણી ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતી તરીકે પ્રસિદ્ધ થઈ। માં બ્રહ્મચારિણીના આશીર્વાદ। માતા બ્રહ્મચારિણીની પૂજાથી સાધકને જ્ઞાન, તપસ્યા અને સંયમ પ્રાપ્ત થાય છે। કન્યાઓને સુયોગ્ય વર પ્રાપ્ત થવા માટે પણ માતાની પૂજા શુભ માનવામાં આવે છે। માતા બ્રહ્મચારિણીની કૃપાથી જીવનમાં ધૈર્ય અને શાંતિ આવે છે। જય માતા બ્રહ્મચારિણી। યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્यै 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 નમો નમઃ। માં બ્રહ્મચારિણીની મહિમા અને આરાધના। માં બ્રહ્મચારિણી તપસ્યા પૂર્ણ કર્યા પછી પોતાના માતા પિતા સાથે ઘરે પરત ફર્યા। દુર્ગા માતાના આ બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા ભક્તો અને સાધકો માટે અનંત ફળદાયી છે। માતાની ઉપાસનાથી જીવનમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ વધે છે। જીવનના સંઘર્ષોમાં માતાની તપસ્યાથી પ્રેરિત થઈ મનુષ્ય પોતાના કર્તવ્ય પથ પર અડગ રહે છે। માં બ્રહ્મચારિણીની કૃપાથી જીવનમાં સફળતા અને વિજય પ્રાપ્ત થાય છે। માં બ્રહ્મચારિણીની ઉપાસનાનો લાભ। દુર્ગા પૂજાના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજાથી ભક્તો અનંત ફળ પ્રાપ્ત કરે છે। આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે। આ ચક્રમાં સ્થિત યોગીઓને માતાની કૃપા અને ભક્તિ પ્રાપ્ત થાય છે। યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્यै 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 નમો નમઃ। જય અંબે બ્રહ્મચારિણી માતા, જય ચતુરાનંદ પ્રિય સુખદાતા। ब्रह्मा के मन भाती हो, ज्ञान सभी को सिखलाती हो। ब्रह्मा मंत्र है जाप तुम्हारा, जिनको जपे सकल संसारा। जय गायत्री वेद की माता, जो मन निषदिन तुम्हें ध्याता। कोई दुख सहे ना पाए, जो तारी महिमा जाने। रुद्राक्ष की माला लईने जपे मंत्र श्रद्धाथी देकर। आलस छोड़े, करे गुणगान, माता तू तेने सुख पहुँचाड़। ब्रह्मचारिणी तारो नाम, पूर्ण करजे मारा काम। भक्त तारा चरणनो पुजारी, રાખજે મારી લાજ, હે માતારી। બોલો માં બ્રહ્મચારિણી દેવીની જય। મિત્રો, આજે આપણે માં બ્રહ્મચારિણીની કથા અને મહિમા સાંભળ્યા। આશા છે કે આ વિડિયો તમને ગમ્યો હશે। યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્यै 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 નમો નમઃ। બોલો માં બ્રહ્મચારિણી દેવીની જય। મને સાંભળવા માટે આપનો હૃદયપૂર્વક ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।